ગોંડલમાં યુવતીની છેડતી કરનાર આરોપીને પોલીસે ગણતરીના કલાકોમાં ઝડપી પાડી કડક કાર્યવાહી કરી છે. ગોંડલના આઇકોનિક રોડ વિસ્તારમાં એક યુવતીનો પીછો કરીને તેની સાથે અશ્લીલ ઇશારા અને અભદ્ર હરકતો કરવામાં આવી હતી. યુવતીએ સમગ્ર ઘટનાની જાણ પરિવારને કરતા ગોંડલ એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ હતી. ફરિયાદ મળતા જ પોલીસે તાત્કાલિક તપાસ શરૂ કરી અને ઘટના સ્થળ આસપાસના સીસીટીવી ફૂટેજ તેમજ ટેકનિકલ તપાસના આધારે આરોપીની ઓળખ કરી. પોલીસે રાજનગર વિસ્તારમાં રહેતા કુલદીપ ભરતભાઈ પાટોડિયાની ગણતરીના કલાકોમાં જ ધરપકડ કરી હતી. ધરપકડ બાદ પોલીસે આરોપીને ઘટના સ્થળે લઈ જઈ ઘટનાનું રિકન્સ્ટ્રક્શન પણ કરાવ્યું હતું. ગોંડલ એ ડિવિઝન પોલીસની ઝડપી કાર્યવાહીથી મહિલા સુરક્ષા પ્રત્યે લોકોમાં વિશ્વાસ વધુ મજબૂત બન્યો છે, જ્યારે પોલીસની સતર્કતા અને ઝડપી તપાસની સ્થાનિકોએ પ્રશંસા કરી છે. શું આપ કાનના ગળાને લગતી તમામ સમસ્યાઓથી પરેશાન છો? તો હવે નિરાશ થવાની બિલકુલ જરૂર નથી. કેશોદ શહેરમાં આવેલા વેદાંત હોસ્પિટલની એક મુલાકાત આપની સમસ્યાઓનો લાવશે કાયમી સમાધાન. જ્યાં કાનના ગળાના તમામ રોગોનું દૂરબીન તથા માઇક્રોસ્કોપ વડે નિદાન તથા સારવાર તેમજ ચહેરાનો લકવો, ચક્કર આવવા, નાકમાંથી લોહી નીકળવું તથા મોઢા અને ગળાનું કેન્સરના નિદાનની સુવિધા રહેશે ઉપલબ્ધ. વેદાંત હોસ્પિટલ, બીજો માળ, વિનાયક હોસ્પિટલ, વૃંદાવન કોમ્પ્લેક્સ પાછળ, કેશોદ. એપોઇન્ટમેન્ટ માટે ડિસ્પ્લે પર આપેલા નંબર નોંધી લેશો.